મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં માંગડોળ ખાતે અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનાના પાટણમાં ઘેરા પડઘા પડ્યા છે। પાટણ જિલ્લા એસપીજી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રતિમાને નુકસાન પહોંચાડનારને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે। અખંડ ભારતના શિલ્પી અને જેમણે સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા, અખંડિતતાના બીજ રોપ્યા છે તેવા મહાન પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનના માંગડોળ ખાતે અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતા પાટણમાં ઘેરા પડઘા પડ્યા છે। પાટણ જિલ્લા એસપીજી દ્વારા આવા અસામાજિક તત્વોને પકડી પાડી કોર્ટમાં કેસ ચલાવી તેમને જેલના હવાલે કરવામાં આવે તેમજ તેમની પ્રતિમાને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માંગડોળ ખાતે જે તોડી પાડવામાં આવી એવા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવામાં આવે। એના વગર દેશના કોઈ પણ મહાનુભાવોની, દરેક વર્ણના મહાનુભાવોની કોઈ પણની પ્રતિમાને કોઈ પણ સમાજ દ્વારા ખંડિત ન કરવામાં આવે, કોઈ પણ પ્રકારની ખંડિત પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને ખુલ્લા પાડી અને કડકમાં કડક દાખલો બેસાડે તો જ દેશના મહાપુરુષોનું સન્માન અને ગૌરવ જળવાય, એના ન્યાય મળે, એના અનુસંધાનમાં જ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં